हेलो मित्रों, केम छो बधा? मजामां ज हशो ने हूँ पण मजामां छुं। आज एकदम नवी वानगी आपणे बनाववानी छे। तो तमने बटेटा जोता तो एम ज लागतुं हशे के तीखी वानगी बने छे, पण आपणे फाइनली फरसाण जेवी एक नवी वानगी बनाववानी छे। तो ए वानगीनुं नाम आपणे राखवानुं छे माळो। तो चकलीना माळा जेवो शेप आपी अने आपणे एवी वानगी बनाववानी छे। तो चालो बनावी लीए। तो जो आपणे बटेटा वाफी लीधा छे 500 ग्राम जेटला। तमे जे प्रमाणे माणसो होय ए प्रमाणे आपणे आ 3 व्यक्तिनी सौ थाय तेटला बनाव्या छे। पछी जे आ सेव आवे छे ने मीठी सेव बनाववानी, ए सेव लई लेवानी छे। एने आ रीतनी एक वासणमां आ रीतना नाना नाना टुकड़ा करी लेवाना छे अने दबावो એટલે તરત ભૂકો થઈ જાય। પછી આપણે ઉપરનું જે એનું લેયર કરવા માટે આપણે જોશે મેંદો અને કોર્નફ્લોર, એ બેની આપણે પાણી નાખી અને સ્લરી બનાવવાની છે। આમાં ખાલી પાણી એડ કરવાનું છે, બીજું કાંઈ એડ નથી કરવાનું। અને બટેટાનો માવો બનાવવા માટે આપણે ટોસ્ટનો ભૂકો એડ કરવો પડશે અને આદુ મરચાંની પેસ્ટ। તો જો આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે તૈયાર, એને આમાં આપણે એડ કરશું। तो जो आपणे बटेटानो मावो तैयार करी लीधो छे ने एमां आपणे टोस्टनो भूको एड कर्यो छे, धाणा जीरुं, चाट मसालो, आदू मरचांनी पेस्ट, आदू मरचां ने लसणनी अने थोड़ो हळदर पाउडर अने थोड़ुं गरम मसालो। तो सरस रीते बधुं मिक्स करी दईए अने तमारे लीला कोथमीर ओला धनिया नाखवा होय तो थोड़ा नाखी शको छो। तो थोड़ा आपणे लीला धाणा एड करी दईए અને હવે બધું સરસ રીતે મિક્સ કરી અને આને માળા જેવો શેપ આપવાનો છે આપણે આમ વાટકીની જેમ। અને આપણે આ બાજુ પછી તેલ ગરમ કરવા ધીમા ગેસે મૂકી દઈશું અને આમાં આપણે પાણી એડ કરી અને સરસ પેસ્ટ તૈયાર કરી લઈએ। તો આનો આપણે આ રીતનો ઘોળ તૈયાર કરવાનો છે। તો સરસ મજાનું થઈ ગયું છે રેડી। આ આપણે ખજૂર આંબલીની ચટણી સાથે ખાવા માટે બનાવી છે અને લીલા મરચાંની પણ ચટણી આપણે તૈયાર કરી છે। તો હાલો હવે માળા તૈયાર કરી લઈએ। જે આપણે બટેટાનો માવો તૈયાર કરીને રાખ્યો હતો ને એમાંથીને આપણે આ રીતના માળા જેવો વાટકી જેવો શેપ આપી દીધો છે અને આ રીતે આપણે બધા જ માળા તૈયાર કરી લીધા છે। તો હવે આપણે જે સ્લરી બનાવી હતી ને એમાં બોળી પછી સેવમાં બોળવાનું છે। તો જો એને તરવા માટે પહેલાં આપણે આ રીતના જે સ્લરી બનાવી છે ને એમાં આપણે આ રીતનું કરશું, પછી એમાંથી આપણે બહાર કાઢી લઈશું, આ રીતે નીતાળી લઈશું। પછી એમાં આપણે આ જે સેવ છે ને એમાં ઓલું કરશું, આ રીતે સેવને હરખીથી આમ ચોંટાડી દેવાની છે એમ, એટલે આપણે ફ્રાય કરવામાં મજા આવે અને સરસ કડકડિયા અને મસ્ત આપણા માળા તૈયાર થાય। તો તમે જોઈ શકો છો આપણો મસ્ત રેડી માળો છે। આ રીતે આપણે બધા માળા તૈયાર કરી લઈએ, ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે તળી લઈશું। તો જો આ રીતે આપણે બધા જ માળા તૈયાર કરી લેવાના છે પહેલાં, પછી તેલ ગરમ થાય એટલે આપણે એમાં તળવાના છે। તો તેલ ગરમ થયું કે નહીં જોઈ લઈએ આપણે। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને ગેસની આંચ ધીમી જ રાખવાની છે। તો જો આપણે આ રીતના એને તળી લઈશું। વધારે નહીં તળી, આપણે 2-3 જ તળવાના છે। તો સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવા દેવાના છે। તો આપણે એક બાજુ માળો આપણો ક્રિસ્પી થાય એટલે એને આપણે પલટાવી દેવાનો છે આ રીતે, એટલે બંને બાજુ ક્રિસ્પી થઈ જાય। તો તમે જોઈ શકો છો તળવામાં કાંઈ દિક્કત નથી, આપણે સરસ રીતે તળાઈ જાય છે, મસ્ત મજાના માળા આપણા કમ્પ્લીટ થાય છે। તો આવી રેસીપી તમે કોણે કોણે બનાવી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે આ રીતના બધા જ માળા તૈયાર કરી લઈએ। બહુ એને હલાવ્યા નથી રાખવાનું, નહીંતર આપણે જે ઉપર સેવ લગાવી છે ને એ ખરી જશે એટલા માટે।
તો આપણે માળાને આ રીતે પેપરમાં લઈ લેવાના છે, એટલે તેલ સરસ રીતનું જે એકજૂટ થયું હોય એ બધું પેપરમાં આ રીતે વહી આવે, એટલા માટે આપણે બધા માળા તૈયાર કરી લઈએ. તો જો આપણે બધા માળા સરસ રીતના ફ્રાય થઈ ગયા છે, તળાઈ ગયા છે. તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાના આપણા માળા કમ્પ્લીટ છે. તો હવે આપણે પ્લેટ તૈયાર કરી લઈશું. તો હાલો માળા ખાવા. તો જો આપણે માળા ડેકોરેટ કરવા માટે આપણે જે કટક બટક આવે છે ને એ લઈ લીધા છે, અને આ રીતે માળા આપણે પ્લેટમાં મૂકી દીધા છે. આ આપણે લીલા મરચાંની ચટણી ગ્રીન, આ ખજૂર આંબલીની મીઠી, દાડમના દાણા અને ઝીણી સમારેલી ડુંગળી. તો આપણે આટલી વસ્તુ લેવાની છે. તો હાલો સરસ રીતે ડેકોરેટ કરી લઈએ. તો આપણે સૌ પ્રથમ ખજૂર આંબલીની જે મીઠી ચટણી છે એને એડ કરશું આ રીતે. તમને જેવી પસંદ હોય એ પ્રમાણે વધુ ઓછી તમે કરી શકો છો. પછી આપણે લીલી ચટણી લઈશું. લીલી ચટણી એડ થઈ જાય પછી ડુંગળી એડ કરવાની છે. પછી દાડમના દાણા એડ કરવાના છે. દાડમના દાણા એડ થઈ જાય પછી માળો તૈયાર થઈ જાય પછી આપણે ઈંડા તો મૂકવા જ પડે, તો આપણે ઈંડા મૂકશું. તમે જોઈ શકો છો આપણે કટક બટકને આ રીતના ડેકોરેટ કરી અને સરસ મજાનો માળો છે ને તૈયાર. તો હાલો બધા માળો ખાવા. તો હાલો મિત્રો, જો આપણે મસ્ત મજાના માળા થઈ ગયા છે કમ્પ્લીટ, અને તમે પણ બધા ખાવા હાલો અને અમે પણ બધા ખાઈ રહ્યું. તો આ રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મસ્ત રીતે આપણે ડેકોરેટ થઈ ગયા છે. તો સરસ મજાના હાલો બધા ખાવા, અમે પણ ખાઈ લઈએ અને તમે પણ બધા હાલો. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.